શું વાત હતી? વાતો તો કેટલી પ્રકારની આવતી હોય એમાં. હા, હા. એટલે કોઈ પ્રશ્ન હતો? હા પ્રશ્ન હતો કોઈ? ના ના, એમ વાતો કરતા હોય એ અમુક બાબતમાં લોકો શ્રદ્ધા લઈને બેઠા હોય, કોઈ આવું બધું કરી બેઠા હોય એટલે એને ગળે ઉતરે નહીં ને. હા, બરાબર છે. પ્રાચીનતા હોય, આધીનતા હોય નહીં એટલે હું હા, બરાબર. સારું મેં કીધું ભાઈ તમે જે નક્કી કીધું એ બરાબર જ છે. બસ કે તમને યોગ્ય લાગ્યું એ કરો. હા અમને યોગ્ય લાગ્યું અમે કરીએ છીએ. હા, અમે તો આ સંતોએ જે વાત કરી ને એ અમને ગળે ઉતરી જાય છે એટલે બીજું અમને આમાં ઉતરતું નથી. એને મારા આધ્યાત્મિક લેવલના જે ઓડિયા છે ને, ફાલતુના ઓડિયા છોકરો મૂકવા માંડ્યો છે. હા ફાલતુના ઓડિયા નહીં એના મૂકવાના, એને કે આ ચેનલમાં 4-5 ચેનલો પર જે મારા આધ્યાત્મિક લેવલના છે ને, બહુ ઊંડાણવાળા ઓડિયા છે, એને સંભળાવી દેવાય. હા બહુ આધ્યાત્મિક ક્ષેત્રમાં બહુ એકદમ ડીપમાં ગયેલો છું. બરાબર. એવા ઓડિયાને કે આ સાંભળો એટલે સમજાઈ જશે બધું. હા હવે બાપા આમાં તો શું છે, આ બધી તમે જે ચર્ચા કરો છો સત્સંગ બાબત, એમાં જીવન જે રહ્યું માણસનું મને છે ને એક આ યાદી ઉપાધિ માંથી મુક્ત કરવા માટેનો આ એક સત્સંગ એક એવો સાબુ છે ને કે માણસ બધું ભૂલી જાય ઘડીક પૂરતું કદાચ. પણ હું એમ કઉ છું કે ભાઈ આવું બધું કઈ છે નહીં તો આટલી બધી ચર્ચા કરવાની જરૂર હું કાંઈ જરૂર નહીં. સુરતાન શબ્દનો બે જ વસ્તુ છે, બાકી આ રાયનો પહાડ બનાવેલો છે. આ રાયનો પહાડ કરી નાખ્યો છે. બે જ વસ્તુ છે સુરતા અને શબ્દનો ખેલ, બાકી બધું આટા મારે. સુરતા અને શબ્દથી આગળ કોઈથી વાત જ ન થઈ શકે. બધી વસ્તુ, બધી વાત ટોટલ 18 પુરાણ, 6 શાસ્ત્ર, 4 વેદ, 9 વ્યાકરણ, 108 ઉપનિષદ, તમામ સાધુ સંતોના ગ્રંથો, તમામ પંથીઓના ગ્રંથો બધું મિલાવીએ એટલે બધાયનો એક જ સાર નીકળે, સુરતા અને શબ્દ. ન્યા આવીને અટકી જાય. સુરતા અને શબ્દથી આગળ કોઈ પાસે વાત છે જ નહીં. અને સુરતા અને શબ્દથી આગળ વાત પણ નથી. સુરતા અને શબ્દથી આગળ વાત પણ છે નહીં. જોકે શબ્દ તો બોલવા માટે જ વાતો બધા બોલતા હોય છે, પણ એ તો નિઃશબ્દ છે, ત્યાં કોઈ શબ્દ પણ નથી. અક્ષરાતીત છે, ત્યાં કોઈ અક્ષર પણ નથી. કારણ કે અક્ષરો જોડીને જ શબ્દ બને, એટલે ત્યાં અક્ષર જ નથી, શબ્દ કઈ રીતે બને? એને જ નિ અક્ષર કહેવાનો. ત્યાં તો માત્ર અનુભવ અનુભવ થઈ ગયો એટલે બસ પૂરી વાત. આ જે નાદ ગુંજી રહ્યો છે એને હું અક્ષર કેવો? નાદ તો અનેક પ્રકારના ગુંજે છે. કયો નાદ? અનેક પ્રકારના નાદ છે. નાદ તો 64 પ્રકારના છે. નાદ તો બધા ગુંજી જ રહ્યા છે, પણ મૂળ જે નાદ છે, મૂળ શબ્દ છે, એ શબ્દની અંદરથી કોઈ શબ્દ ઉઠતા નથી. શબ્દ એને બોલવા માટે કહું છું. મૂળ જે શબ્દ છે ને, એ શબ્દ બોલવા માટે છે, પણ એક રસ શબ્દ છે, એની અંદરથી કોઈ અક્ષરો જ ન ઉઠે. જેમ કે જણ બોલીએ એટલે પાછળ હણા આવ્યો, ઝંકાર બોલીએ એટલે ઝંકાર, 4 અક્ષરો ભેગા થયા, માથે મીંડું લગાડો તો ઝંકાર 3 અક્ષર થયા. આમાં એક જ રસ શબ્દ ચાલે, જેમાં કોઈ પ્રકારના અન્ય કોઈ શબ્દ ઉઠે જ નહીં, ખંડિત ન થાય, અખંડ શબ્દ હાલે, એક રસ, એક ધારો શબ્દ હાલે. એ શબ્દનો અનુભવ થઈ જાય અને એને તમે સાંભળી લ્યો એટલે બધી જગ્યાએ તમને સ્થાવર જંગમ પરમાત્મા સિવાય બીજું કાંઈ દેખાય નહીં. દેહભાન ભૂલાઈ જાય, દેહભાવ છૂટી જાય, દેહથી વિદેય થઈ જાઓ. અને કણકણમાં હોતી દેખાય છે, કણકણમાં હોતી બધી જગ્યાએ છે, પણ એ લેવલ જ્યારે આપણે આપણું આવીને ઊભું રહીએ ત્યારે ખબર પડે કે ખરેખર કણકણમાં હોત છે. પણ જ્યાં સુધી આપણું લેવલ ના હોય ત્યાં સુધી કણકણમાં ન દેખાય.
તો ઘણા કે કણકણમાં હોય તો આ કણના એક પથ્થરો નાખ્યો સાબિત કરો લ્યો. અરે ભાઈ એમ સાબિત ન થાય, ચર્મચક્ષુ દ્વારા એ ન દેખાય. તમને દેખાડે તો એ સામેવાળાને દેખાય ને, જેને આડા ચર્મચક્ષુ પડી ગયા હોય, જેને અજ્ઞાન ચડી ગયું હોય, જેને અહંકાર ચડી ગયો હોય કે ના પથ્થરમાં નથી ચેતન જ છે, તો જળ ચેતન જેને બે દેખાતા હોય એ દ્વૈત ભાવ થાય, અદ્વૈત ભાવ ન કહેવાય. અદ્વૈત ભાવ એટલે એક જ અને દ્વૈત ભાવ એટલે બે. જેને બે દેખાય છે ત્યાં સુધી માનજો એને સંપૂર્ણ જ્ઞાન નથી થયું. તો પછી આ નાદ જે છે, નાદ ઉઠી રહ્યો છે, હા કીધું છે ને કે શબ્દનો નાદ શબ્દની વાત કે બરાબર સંતો મહાપુરુષ. નાદ એ જ શબ્દ ને શબ્દ એ જ નાદ, બે નાદ એક અલગ નામ છે. અવાજ છે, અવાજ હું તો કહું લ્યો ને. હા અવાજ કયો તો હાલે. અવાજ તો અનેક પ્રકારના છે. હા બરાબર. તો એવો કયો નાદ છે કે જેનાથી આ સૃષ્ટિની અંદર ગુંજી રહ્યો? એવો નાદ છે પણ એ નાદનો અનુભવ કરવામાં આવે. મેં પહેલાં બોલ્યો એ નાદ, એ જે નાદ છે એ જે નાદ છે અખંડ નાદ. અખંડ નાદ માત્ર સુરતા થકી સંભળાય. હવે સુરતા કહો, ધ્યાન કહો, સોહમ શબ્દ કહો, આત્મા કહો, ચૈતન્ય શક્તિ કહો કે જીવ કહો, જે કહેવું એ એનો જ અનુભવ કરી શકે. એ શબ્દનો, એ નાદરૂપી શબ્દનો અનુભવ સુરતા કરી શકે, સુરતા જેને સાંભળી શકે. એ લખવા, વાંચવા, બોલવા, સાંભળવામાં ન આવે. હા બરાબર છે. તો પછી હાલો માનો કે આપણે મને કદાચ ન સાંભળવાનો પણ એ ગુંજી ગયો છે, એનો આપણને ખ્યાલ તો આવી ગયો, તો એથી શું ફેર પડી જાય? એનાથી ફેર પડે, એને આ સંસાર અસાર લાગવા માંડે. એ સંસારમાં રહેવા છતાં સંસારથી વિરક્ત રહે. કમળનું ફૂલ જેમ પાણીમાં હોય એવી રીતે રહે, પાણીમાં રહેવા છતાં પાણીથી ઉપર જઈને માયા સ્પર્શ ન કરી શકે પછી. અને એ નાદ એ સાંભળી જાય સુરતા થકી, એટલે એ બોલી પણ નથી શકતો. ભીખા સાહેબ કહે જ છે ને, ભીખા બાત અગમ કી કહન સુનન મેં નાહી, કહે સો જાને નહીં, જાને સો કહે નહીં. જે એને જાણી જાય એ બોલી નથી શકતો, જે બોલે છે એ નથી જાણ્યો. તો પછી આ જાણી ગયા તો હું જાણી ગયા એટલે પરમાત્માને જેને જાણી લીધો એને સર્વવ્યાપક પરમાત્મા દેખાય. એનો કોઈ મિત્રય નહીં, એનો કોઈ શત્રુય નહીં, એને વાદય નહીં, વિવાદય નહીં, રાગય નહીં, દ્વેષય નહીં, બધું છૂટી જાય. એની સમાન દ્રષ્ટિ બની જાય. સર્વવ્યાપક એક પરમાત્માને જોવે બધી જગ્યાએ. દેહ દ્રષ્ટિ એની હટી જાય, દેહથી વિદેહ થઈ જાય. દેહ ઉપર એની દ્રષ્ટિ જ ન પડે. જેમ નરસિંહ મહેતાની હાલત થઈ હતી, જેમ મીરાબાઈની હાલત થઈ હતી, મસ્તરામ બાપુની હાલત થઈ હતી, એવી એની સ્થિતિ થઈ જાય. દરેકમાં એને પ્રભુ જ દેખાય, ભગવાન જ દેખાય. જેમ જલારામ બાપાને દેખાણા હતા, વીરબાઈ માન માગ્યા આપી દીધા. તો એ પાગલ માણસ ગણાય ને? પાગલ જ કહેવાય ને. એક કર્મથી પાગલ, એક ભક્તિમાં પાગલ. પાગલમાં ફરક હોય. એક કર્મથી પાગલ જે હોય પાગલ જ હોય. હા, કર્મથી જે પાગલ હોય ને આ નિશાની છે. કર્મથી જે પાગલ હોય ને, રોડ માથે વચ્ચે ચાલ્યો જતો હોય અને પાછળથી કોઈ ફોર વ્હીલ છે આવે કે ટ્રક આવે ને હોરન મારે કે બસ આવે હોરન મારે એટલે એ સાઈડમાં હટી જાય. જે કર્મથી પાગલ હોય નહીં. ભક્તિમાં જે પાગલ હોય ને એ સાઈડમાં હટે જ નહીં, ખબર જ ન હોય કે કોઈ હોરન મારી રહ્યું છે. એને હોરનમાં પરમાત્માનો જ અવાજ સંભળાય. હોરનમાં એક રસ જ સંભળાય. તો એ શૂન્યમાં ઉયો જતો હોય છે. શૂન્ય એટલે મનની અમન. શૂન્ય અવસ્થા કોને કહેવાય? મન અમન. શૂન્ય અવસ્થા એટલે શાંત, મનની શાંતિ, મન નિર્વિકલ્પ, કોઈ કલ્પના ન રહે. મન, ચિત્ત, બુદ્ધિ અને અહંકાર અંતકરણમાં લઈ થઈ જાય એને શૂન્ય અવસ્થા કહેવાય. ત્યાંથી આત્માની શરૂઆત થાય. પછી આત્મા શૂન્યથી ઉપર છે. શૂન્યને મન પણ કહેવામાં આવે, જેને શૂન્ય આકાશ કહેવાય, ચિદા આકાશ કહેવાય. તો શૂન્ય આકાશથી પર છે. 7 શૂન્ય છે. 7મું શૂન્ય તો સહસ્ત્રાર ચક્ર છે, 8મું પરમ શૂન્ય છે. એટલે 6ઠા શૂન્યને પાર કરી જાય અને 7મા શૂન્ય અવસ્થામાં આવી જાય એટલે એ આત્મ સ્વરૂપ બની જાય. અને પરમાત્મા સ્વરૂપ બને એટલે 8મું પરમ શૂન્ય. એને પછી ગમે ત્યાં તમે ગમે એવો તમે અપશબ્દો બોલો તો એને પરમાત્માનું જ લાગે કે પરમાત્મા જ બોલી રહ્યા. તમે સારું બોલો તો એ પરમાત્મા, ખરાબ બોલો તો એ પરમાત્મા. તમારે ફાવે એમ બોલો, એને
બીજું કાંઈ નજરે જ ન આવે, એની સુરતાની નજરે, હો, આંખોની નજરે નહીં. હા અને સુરતાની દ્રષ્ટિ દ્વારા જ ઈ બધે સ્થાવર જંગમ થલમાં જલમાં બધે પરમાત્મા જ પરમાત્મા દેખાય એને. બીજું આવું કાંઈ છે? મીરાને થયું, રોહિદાસને અરે નરસિંહ મહેતાને થયું, પછી જીવનને થયું, તો એની માણસોએ કદર ન કરી એ વર્તમાન કાળમાં એ જે સ્થિતિમાં હતા ત્યારે. એટલે જે પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત થાય છે એને કદર અને અકદર એની સામે એને કોઈ પરવા જ ન હોય, નિસ્પૃહી બનીને ફરે, એને કોઈને પરવા જ ન હોય. કોઈ માન આપે તો ભલે, સન્માન આપે તો ભલે, માને તો ભલે નો. એનું ન હોય ભલે, પણ એને પરમાત્માની સ્થિતિ પ્રાપ્ત થઈ તો બીજા લોકોને પ્રભાવ પડવો જોઈએ ને બીજા લોકો ઉપર. ના ના ના, પરમાત્માની સ્થિતિ જેને પ્રાપ્ત થઈ હોય એ માત્ર એના આત્મા ઉપર જ એનો પ્રભાવ પડે, બીજાને એનો પ્રભાવ ન પડે. એને એકને જ દેખાય સર્વસ્વ પરમાત્મા, પણ એના આત્મા ઉપર જ પ્રભાવ પડ્યો છે. નથી કહેતા કબીર સાહેબે કે સાહેબ તેરી સાહેબી હરગટ રહી સમાય, સુનીના સેજ કોઈ બલિહારી ઉસ ગટકી જાગટ પ્રગટ હોય. હા, એ તો બરાબર છે. હવે એ તો તમને જો ખ્યાલ હોય તો આપણે રોહિદાસ બાપાને તો આ બ્રાહ્મણોએ એવું હમણાં આવ્યું હતું કે હત્યા કરી નાખી હતી. હા તમને હા, રોહિદાસ બાપાની બ્રાહ્મણોએ પરીક્ષા લીધી હતી, છાતીમાંથી જનો ચીરીને બતાવી દે જ ને. એમ નહીં, તો હત્યા કરી નાખી હતી એમ. રોહિદાસ બાપાને હત્યા કરી નાખી હતી. મારા જયદેવ બાપુ નહીં, રોહિદાસ બાપાની. હા, રોહિદાસ બાપાની જ વાત કરો. રહીદાસ ઉર્ફે રહીદાસ ને કબીર સાહેબ આપણે રામાનંદના શિષ્ય જ ને. હા, બ્રાહ્મણ જે મીરાનો ઉપદેશ હતો ને એટલે એ કાશીમાં એનો બ્રાહ્મણોનું નીચું દેખાતું એટલે બોલાવીને હત્યા કરી નાખી હતી, એવો લેખ આવ્યો હતો હમણાં. મારા સાંભળવામાં નથી આવ્યો અત્યાર સુધી. બાકી રહીદાસજી અમારા ગ્રુપમાં. હા, તો કોકે નાખ્યો હશે. બાકી રહીદાસજી કાશી છોડી અને આપણા કાઠિયાવાડમાં સોરઠમાં ગીર જંગલમાં સરસાઈ ગામ આવીને વૈસા હતા. પાછા વૈયા ગયા હતા. હે, પાછા મીરા લેવા આવ્યા હતા, મીરા લઈ ગયા હતા પાછા. તો એ મારા સાંભળવામાં નહીં આવ્યું હોય. એમને કાર્યો રાવ કે આવ્યો હતો, આવું બધું વાત કરે છે. પણ આ જે મેં વાંચ્યું ને એક પેપરમાં લેખ આવ્યો હતો મોટો. હત્યા કરી નાખવામાં આવી તો જો એને કણકણમાં બધે ઈશ્વરમય થઈ ગયા હોય તો કાંઈ ઈશ્વરે કાંઈ એનું જોયું નહીં. એટલે પ્રભુ કણકણમાં જેને ઈશ્વર હોય દેખાય, બધે પરમાત્મા દેખાય, એને મારી નાખવા આવે ને એને એ પરમાત્મા જ માને. બધે આવી ગયો એટલે પછી કાંઈ બાકી જ ન રહીએ. ખૂન કરનારો ઈ, મારનારો ઈ, મરનારો ઈ, શરીર એનું, મરનારું શરીર એનું જ, એ શરીરમાં પરમાત્મા છે. પકડનારો ઈ, જેલમાં ઘાલનારો ઈ, છોડાવનારો ઈ, બધે એનો ઈ જ છે. પછી ન્યાયમાં ક્યાં કંઈ બાકી જ રહે. આવી દિશા બેઠી ગઈ હોય. હા, પણ એને રોહિદાસ બાપાને કોઈની તાકાત નથી મારી શકે. રોહિદાસ બાપાના 5 તત્વના શરીરથી અલગ કર્યા હોય એના આત્માને, પણ એનો આત્મા તો પરમાત્મા વિલીન હતો, પરમાત્મા લઈ જ હતો. પછી એને ક્યાં કોઈ મૃત્યુનો ફડક જ હતી, એને જ મરજીવા કહેવાય. ભગવાન ઈસુને ખીલે જડી દીધા. હા, તેમ છતાં એમ વાત થતી હતી એમાં ઈસુ ભગવાન પોતે એમ ઘણા બધા એને ચમત્કારિક પરસાયા ગયા એવા. હા, તો એ છેલ્લે કેમ ચમત્કાર ન કરી ગયા? હું તમને કહું છું કે જેને સર્વસ્વ પરમાત્મા દેખાય એની પાસે ચમત્કાર ફમત્કાર માર્યા ફરે. ચમત્કાર એવું કંઈ છે નહીં. ચમત્કાર કોઈ બતાવે તેને માનતા નહીં. ચમત્કાર એક અંધશ્રદ્ધા છે. આગળના યુગમાં જે કાંઈ કરી ગયા હોય તે ચલો હશે, પણ ખરેખર જે કાંઈ હોય. પણ ભગવાન ઈસુને જ્યારે ક્રોસમાં ચણી દેવામાં આવ્યા, ખીલા હાથ પગમાં મારી દેવામાં આવ્યા, ત્યારે એવી લોકવાયકા એક હતી કે ભાઈ એને કીધું કે આને એક સિદ્ધિનો ઉપયોગ કરીને બારીને ભસ્મ કરી નાખો. ત્યારે ઈસા મસીહે કીધું એને કે ભાઈ આ લોકો અજ્ઞાન છે, એને ખબર નથી કે અમે આવું અમાનુષી કામ કરી રહ્યા છે. જો એને ખબર પડે તો એ આવું અમાનુષી કામ કરે જ નહીં, એમાં એનો શું દોષ છે? અને એની અંદર મારો પરમાત્મા છે જ. જેને બધી જગ્યાએ પરમાત્મા દેખાઈ જાય તો ક્લિયર વાત છે. કોઈ ચીજ બાકી ન રહી તો એ સમજે મારનારો તું, હે, અને શરીરે મરનારું તું, અને એ શરીર 5 તત્વોમાં વિલીન થઈ જાય, કાંઈ મરતું જ નથી. તો કોણ કોને મારનારો?
શરીર તો પાછું 5 તત્વમાં વિલીન થઈ જાય ફરી પાછું એ 5 તત્વ ફરી પાછું પ્રગટ થાય છે બીજા શરીરને. માટી સાથે માટી મળી જાય, માટીનો ભાગ માટી લઈ જાય, પાણીનો ભાગ પાણી, અગ્નિનો ભાગ અગ્નિ, વાયુનો ભાગ વાયુ, આકાશનો ભાગ આકાશ. ફરી 5 તત્વમાં એના આ 5 તત્વમાં પોતે પોતાની રીતે પછી એની પ્રકૃતિ બધી વિલીન થઈ ગઈ. કાંઈ મરતું જ નથી. પણ મરવું અને જન્મવું એ મનનું કારણ છે. હવે આ આપણા આખા વિશ્વની અંદર એક ભક્તિની ભ્રાંતિ, હે મને લાગે ભક્તિની ભ્રાંતિ લાગી. શું શું ભક્તિ કરે છે આખા વિશ્વની અંદર. હા ઘણા દેશમાં નથી કરતા. કોઈ ને કોઈ શક્તિને એ લોકો આરાધના કરે છે, કોઈ પણ શક્તિ હોય. અલગ અલગ પ્રકારના મજહબ હોય. હા બરાબર. તો આખી જિંદગી એની વહી જાય છે. તો આ બધું શું શા માટે કરવું પડે છે એમ મારું કહેવાનું. અરે ભાઈ, હું શેના હાટું શું કરવું પડે એમ? હું ભક્તિ કરવી પડે શું કરવું પડે એમ? નહીં, ભક્તિ કરે છે તો શા કારણે આ બધું આવું તો કઈ છે નહીં. સ્વર્ગ નરક, હા, જન્મ મરણ, હા, જીવને છે આ કઈ છે લાગુ પડતું નથી. હા. તો પછી આ બધું કરવાનું કારણ શું એમ? એનું કરવાનું કારણ સ્વયં પરમાત્મા છે. પરમાત્મા જ કરતા ધરતા છે. હવે જ્યારે આપણે પરમાત્માને મળીએ ને, આપણો આત્મા પરમાત્માને મળે ત્યારે એ ખબર પડે કે એનું કારણ શું છે આ બધું આ રચના કરવાની એમ. પરમાત્મા કાંઈ કરતા જ નથી કે હું કાંઈ કરતો જ નથી. પરમાત્મા કરતા હોવા છતાં અકર્તા છે. જેમ હું ઘણી વાર કહું છું કે પરમાત્મામાંથી આત્મા, આત્મામાંથી મન, મનમાંથી માયા, મન માયા મળીને 3 ગુણ, 3 ગુણમાંથી 5 તત્વ, 5 તત્વોમાંથી 25 પ્રકૃતિ. સ્ટેપ બાય સ્ટેપ સરવાળે કરતા ધરતા પરમાત્મા જ છે. પણ પરમાત્મા કરતા હોવા છતાં અકર્તા છે અને અકર્તા હોવા છતાં કરતા છે. હું ઘણી વાર કહું છું કે તમારે માનો કે તમારે લાઇટ બોટાદથી આવતી હોય કે પાળિયાદથી આવતી હોય, બરાબર, કે પછી વિછિયાથી આવતી હોય. હવે માનો કે વિદ્યુત બોર્ડ છે, વિદ્યુત બોર્ડને તમે પરમાત્મા સમજી લ્યો, બરાબર. વિદ્યુત બોર્ડને પરમાત્મા સમજો, પછી તમારા ગામમાં આવે કોઈ પણ લાઇટના થાંભલા, એટલે ત્યાં વચ્ચે વચ્ચે એક ટીસી મૂકવામાં આવે, સબસ્ટેશન. ત્યાંથી એનો પાવર કટ થાય, ફૂલ પાવર ન આવે. પછી એ સબસ્ટેશન છે એટલે તમે આત્મા સમજી લ્યો, ટીસીને આત્મા સમજી લ્યો. એ ટીસી પછી ટીસીમાંથી અલગ અલગ થાંભલાઓ બધા આખા ગામમાં નાખવામાં આવ્યા હોય. હવે થાંભલા સુધી થાંભલા નાખવામાં આવ્યા ને, થાંભલાને તમે મન સમજી લ્યો, બરાબર. હવે થાંભલાના મારફતે વાયરિંગ તમારા ઘર સુધી આવ્યું હોય એ જ મન. કે જે વાયરિંગ તમારે ટીસી સબસ્ટેશન છે ત્યાંથી થાંભલાના મારફતે વાયર તમારા ઘર સુધી પહોંચાડ્યું એ મન, બરાબર. પછી મન દ્વારા પછી આ તમારા ઘરની અંદર એસી હોય, ટીવી હોય, બરાબર, ફ્રીજ હોય, પછી કુલર હોય, પંખા હોય, લાઇટ હોય, બરાબર, ટ્યુબલાઇટ હોય, બલ્બ હોય, અન્ય પ્રકારની જે લાઇટો હોય, એ બધા એક પ્રકારના યંત્રો છે. કોના મારફતે ચાલે છે? લાઇટના મારફતે. અને લાઇટ કેવી રીતે આવી છે કે વાયરના મારફતે, બરાબર. તો અલગ અલગ તમારા એક જ એ લાઇટના કનેક્શનથી વીજળીના પાવરથી તમારો પંખો ચાલે છે. પંખો હવા આપે છે, ફ્રીજ પાછું તમને ઠંડી હવા આપે છે, બરાબર. બધી વસ્તુને ઠંડી કરે છે. પાછું કુલર તમને એમાં પાણી હોય એટલે ઠંડી હવા આપે, અથવા એસી ઠંડી હવા આપે, હીટર ચાલુ કરો તો ગરમ હવા આપે, લાઇટ ચાલુ કરો તો પ્રકાશ આપે. તો બધાના કામ જુદા જુદા છે, પણ બધામાં પાવર એક સરખો છે. એવી જ રીતના આ જેટલા યંત્રો છે 84 લાખ અંડજ, ઓરજ, પ્રસ્વેદ ને પૃથ્વી, 84 લાખ જીવોના એક યંત્ર સમજો. આ યંત્રને ચલાવનારું કોણ છે? મન. મનને શક્તિ આપનારું કોણ છે? આત્મા. હવે યંત્ર છે, માનો કે તમે તમારા ઘરમાં પંખો બંધ કરી દીધો તો પંખો બંધ થઈ ગયો ને, કારણ કે પંખાનું કનેક્શન તમે કાપી નાખ્યું એટલે લાઇટ બંધ, ચાપ બંધ કરી એટલે પંખો બંધ થઈ ગયો. તો એનો અર્થ એવો નથી થતો કે લાઇટ નથી એમ, કે વીજળી નથી, પાવર નથી. છે, પણ તમે પંખાનું કનેક્શન કાપી નાખ્યું. એવી જ રીતે કોઈ પણ માણસનું એ આત્માનું કનેક્શન કપાઈ જાય એટલે આપણે એને એમ કહીએ હાલતો ચાલતો બંધ થઈ ગયો ભાઈ, બરાબર. એ ભાઈ ઘણા કે મરી ગયા, ઘણા કે ભાઈ એક્સપાયર થઈ ગયા, ઘણા કે દેવ થઈ ગયા, આમ બધું. પણ આત્માનું કનેક્શન એમાંથી અલગ થઈ ગયું એટલે એ 5 તત્વનું પૂતળું હાલતું ચાલતું બંધ થઈ ગયું. જેમ પંખાને તમે 5 તત્વનું પૂતળું માનો, એને વીજળીનો પાવર ત્યાંથી કટ કર્યો એટલે એ બંધ થઈ ગયો, પણ વીજળી તો હતી જ. તો એવી જ રીતના આ બધા યંત્રો જે છે ચાલનારા, બધા મનુષ્યના યંત્રો સમજો, બરાબર, અલગ અલગ પ્રકારના. પણ બધાને ચલાવનારા 5 તત્વના યંત્રને ચલાવનારી મન છે, બરાબર.
કારણ કે મનને ચલાવનાર આત્મા છે, કારણ કે મન કોની પાસે શક્તિ લે છે? આત્મા પાસેથી. હવે આત્માને ચલાવનાર કોણ છે? પરમાત્મા. હવે યંત્રની શક્તિ તમે ફરી વાયરિંગમાં લઈ લ્યો, વાયરિંગની શક્તિ ફરી તમે સબસ્ટેશનમાં લઈ લ્યો, અને સબસ્ટેશનની શક્તિ તમે વિદ્યુત બોર્ડમાં જોડી દો, એટલે વિદ્યુત બોર્ડને પરમાત્મા માનો, ટીસીને આત્મા માનો, તમારા ઘર સુધી વાયર આવ્યો અને મન માનો, અને બધા યંત્રો ફરી રહ્યા છે ઘરમાં એને શરીરો માનો. તો પરમાત્મા તો બધા અને માની લીધું આપણે હું તમે જે ચર્ચા કરીએ છીએ સત્સંગ વિશેની અથવા તો પરમાત્મા વિશેની, તો કે જે માલિકની આપણે વાત કરીએ છીએ એ માલિકને આ ખબર છે આપણી? જો સદભક્તિ હોય ને, હા, માલિકને બધી ખબર હોય. તન કી જાને, મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. એ તનની જાણે છે, મનની જાણે છે, આપણા ચિત્તમાં આવું છે એની એને ખબર છે, બધી એને ખબર છે. હા, નથી કહેતા કે ભાઈ પરમાત્માની નજર દરેક જગ્યાએ પડી રહી છે. તમે ગમે એ રીતે તમે જે કાંઈ કરો છો, હર ઘડી એનો કેમેરો, એક સત્સંગમાં બોલ્યો હતો કે નહીં, કે એનો 2 કેમેરા, એક કેમેરો રાતના, એક કેમેરો દિવસના. દિવસનો કેમેરો સૂર્ય છે, રાતના કેમેરો ચંદ્ર છે. એમાં એ કેમેરામાં શૂટિંગ થઈ જ રહ્યું છે. એ કેમેરા ખોલે એટલે ખબર પડે કોણ શું કરી રહ્યું. પણ એની પાસે એવું કોમ્પ્યુટર છે ને કે ફટાફટ બધાનો હિસાબ થઈ જાય છે. એટલે જેને દરેક જગ્યાએ પરમાત્મા દેખાઈ જાય એને પછી કાંઈ કરવા પણ રહેતું નથી. નરસિંહ મહેતાને કાંઈ કરવું પડ્યું હતું? બધા કામ સ્વયં આવતો હતો ને કરવા પરમાત્મા, તો એને કાંઈ કરવા પણ રહેતું નથી. પણ જેને કરતાપણાનો ભાવ હોય છે એને આ કરવા પણ રહેશે. અને જેને હોપી દીધું, જેને પરમાત્મા દર્શન થઈ ગયા, દર્શન મતલબ બધી જગ્યાએ એનો જ આભાસ થવા લાગ્યો, એનો જ અનુભવ થવા માંડ્યો, એટલે એ પરમાત્મા સ્વરૂપ થઈ ગયો. આત્મા મટીને પરમાત્મા સ્વરૂપ થઈ ગયો. પછી મરી જ ગયો ને, આત્મા પરમાત્મા વિલીન થઈ ગયો. પછી એનું 5 તત્વનું પૂતળું ખાલી હાલતું ચાલતું હોય ને એનો સુપ્રીમ પાવર જે છે પરમાત્મા, એ એના પુત્રનું રક્ષણ એ કરતો હોય સ્વયં. પોતે પોતાનું કલ્યાણ કરવું એમ ને? પોતે પોતાનું કલ્યાણ કરવું એમ નથી. પોતે પોતાનું કલ્યાણ કરવું, તો કલ્યાણ જુદું થાય, પોતે જુદું થાય, પોતાનું જુદું થાય. પોતે પોતાનું કલ્યાણ કરવું, કલ્યાણ પરમાત્માની કૃપા થાય તો થઈ શકે, નકર ન થાય. પોતે કલ્યાણ કરી જ ન શકે, પણ પોતે એકદમ કમ્પ્લીટ બધું મંચિત બુદ્ધિ અહંકાર અંતકરણમાં સમાયેલી તમામ વિષયવાસનો નાશ કરી નાખેલા સ્વયં આત્મ સ્વરૂપ બની જાય ને, આત્મ અવસ્થામાં આવી જાય પછી પરમાત્મા દયા કરે તો એ આત્મા ઉપર, તો એને પોતાની અંદર હમાવી દે. પરમાત્માની મરજી વગર પાંદડું નથી હાલતું, નથી કહેતા? તો એની મરજી થાય, તો મરજી એટલે ઈચ્છા, તો પરમાત્માની અંદર ઈચ્છા છે એ સાબિત થાય છે વાતમાં. હે તો પરમાત્માએ શું છે? પરમાત્માએ દુનિયા બનાવી હોય તો પરમાત્માને બધી એની વ્યવસ્થા કરવી પડી હોય. એની પાસે તો મન જોઈ, બુદ્ધિ જોઈ, ચિત્ત જોઈ, અહંકાર જોઈ, વિચારો જોઈ, ત્યારે એ વ્યવસ્થિત દુનિયા બનાવી શકે ને. પણ પરમાત્માએ આ બધું બનાવી અને પોતાની માયાજાળ હંકેલી લીધી. આને પરમાત્મા કહેવાય. નથી કહેતા માયાપતિ એ પરમાત્મા, માયાનો પતિ એ પરમાત્મા. તો માયા અલગ થઈ, પતિ અલગ થયો. એટલે આ જે છે એ પરમાત્મા છે, એ માત્ર દરેકને આત્માને શક્તિ આપી રહ્યો છે. તો પરમાત્મા આ દુનિયા બનાવી તો આમાં માણસ એકાબીજાના અધર્મ કામ કરે છે, કોઈ ધર્મના કામ કરે છે, હે બેન દીકરીની છેડછોડ આબરૂ લૂંટાય છે, એકાબીજાનું પૈસા માટે ખૂન થઈ જાય છે, ઝઘડા થાય છે. પરમાત્મા આવા કામ થોડા કરાવે નહીં, પણ તો એનું ધ્યાન હોય. પરમાત્મા આવું કામ ન કરાવે ને, કહેવાનો અર્થ એમ થાય. પરમાત્મા ન કરાવે, પણ એ જે કર્મો થાય છે અધર્મ કાર્યમાં જોડાતું નથી, મન જોડાય છે. આત્મા એનો સાક્ષી છે. મન એ શરીર પાસે કામ કરાવે છે અને આત્મા એનો સાક્ષી છે. સાક્ષી સ્વરૂપે મન જોઈ રહ્યો છે, બરાબર. અને શરીર પાસે યંત્ર છે, એ શરીર છે, અને મન યંત્રને ચલાવનારો છે પોતપોતાના સંકલ્પ વિકલ્પ કરીને. અને આત્મા સાક્ષી સ્વરૂપે જોઈ રહ્યો છે. પણ આત્મા જ્યાં સુધી સાક્ષી સ્વરૂપે છે ત્યાં સુધી દ્રષ્ટા છે અને સામેનું દ્રશ્ય જોઈ રહ્યો છે. પણ દ્રષ્ટા એ દ્રશ્ય નહીં, દ્રષ્ટા નહીં, અદ્રશ્ય થઈ જાય પરમાત્મામાં. આને કહેવાય પરમાત્મા અવસ્થા. તો આપણે એમ કહીએ છીએ ભાઈ તો આ બધું આ શું કામ કરવું પડે, કે બધે પરમાત્મા જ છે, કરતા ધરતા પરમાત્મા જ છે, તો આપણે શું કામ કરવું પડે? ભાઈ આપણે એટલા માટે કરવું પડે છે કે પરમાત્માએ આપણને ઘણી બધી જવાબદારીઓ આપી છે, ઘણી બધી ફરજ એવી આપી છે, ઘણું બધું આપણું કંઈક કર્તવ્ય હોય છે કે ભાઈ તમને મનુષ્ય જન્મ આપ્યો, તમે કંઈક કરો. તો તમારે એટલા માટે કરવાનું નથી, તમારે કોઈને દુઃખ આપવાનું નથી.
પરમાત્મા રાજી કેમ રહીએ કે આપણે કોઈને દુઃખ ન આપીએ? તો ભાઈ ભક્તિ કરવાનું કારણ શું? બધે પરમાત્મા જોઈએ, પરમાત્માએ દુનિયા બનાવીને પરમાત્મા એક દી આપણને લઈ લે. હે, આ પરમાત્માએ જ આ બધું પર એટલે પરમાત્મા, બરાબર. પછી પર લઈ કરી નાખશે એટલે પર એટલે પરમાત્મા, લઈ એટલે બધા પાછા બધાને હમાવી લે, ફરી પાછું સર્જન કરશે. તો પછી ભક્તિ કરવાની જરૂર શું છે? પણ ભક્તિ કરવાનું એ કારણ છે કે મનુષ્ય આ જન્મનો માનવ શરીરની અંદર રહેલો આત્મા, એનો એક ધર્મ છે કોઈને નડવું નહીં. જો કે આત્મા તો કોઈને નડતો જ નથી, નડે છે મન. તો નડવું નહીં તો કેવી રીતે ભાઈ કોઈને નડવું નહીં? કે આપણે જો ભક્તિ ભજન કરશું તો મુક્તિ મોક્ષને પામશું. તો મુક્તિ મોક્ષને પામી તો આપણે બીજાને નડવું નહીં. જેવી રીતે સત્તાધાર બાપુ કહે છે ને કે માનવ નડે છે માનવીને મોટો થયા પછી, ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી. બાપુ હા, તમે તો જાણે ફકર છો. સાંભળો તો ખરા કે માનવ નડે છે માનવીને, સત્તાધાર બાપુની ગોપની વાણી છે, મને યાદ નથી રહ્યું અત્યારે. સાંભળો તો ખરા. તો માનવ નડે છે માનવીને મોટો થયા પછી, ચાવી મળે ગુનાહોની જ્ઞાની થયા પછી. હવે આ માનવ છે ને નડે છે ને માનવીને, નવી માં વારંવાર નવી માને ધારણ કરે, માં નવીને, એટલે નવી માને આપણે નડવું નહીં. એટલા માટે ભક્તિ કરવી પડે છે. મુક્તિ થઈ જાય તો બીજી માને વળી કોખમાં જઈને માને 9 મહિના પેટમાં બહાર પાડવો, આપણને જન્મ આપવો, એ બીજાને શું કામ નડવું પડે? ખ્યાલ આવ્યો? એટલા માટે ભક્તિ કરવી પડે કે આપણે કોઈને નડવું નથી. તો આપણે નડીએ ક્યારે નહીં? કે જ્યારે આપણે પરમાત્માની ભક્તિ કરીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લઈએ. નકર આપણે નવી માને નડવાના જ છે. એના પેટમાં ગર્ભ ધારણ થાય આપણો શરીરનો. હે, તો એટલા માટે ભક્તિ કરવાનું કારણ જરૂર છે. નકર ભક્તિ કોઈ કરવાની ક્યાં જરૂર છે? હું એવું કહું છું કે તમે તો બાપુ પકડ છો અને અમે સંસારી છીએ, આમાં ડૂબકા ખાઈએ છીએ, એવું છે આમાંથી નીકળવામાં. જો ફકડ એટલે હું, સંસારી એટલે હું, બરાબર. ફકડ એટલે અવધૂ, જેમાંથી કોઈ વધારો ન થાય. અવધૂ, અવધૂત કયો કે અવધૂ કયો, જેમાંથી વધારો ન થાય. અવધૂ એટલે ફકડ, બરાબર. પછી વધુ એટલે સંસારી. આપણે પુત્રના લગ્ન કરીને ઘરે લાવી નથી કહેતા પુત્ર વધુ, એટલે વધુ એટલે જે સંસારમાં એનો વધારો થાય, 2-4 છોકરીઓ થાય ને 1-2 છોકરા થાય, 2-4 ના વધારો થયો ને. અને અવધુ એટલે અવધુ એટલે જેમાંથી વધે નહીં, એને અવધુ કહેવાય. જેમ ગોરખ અવધુ હતા, બરાબર. તો હવે અવધુ એટલે બ્રહ્મચારી કે સંસારી, એમાં કાંઈ ફરક નથી કે તમે ભાઈ બ્રહ્મચારી રહ્યો તો હું, સંસારી રહ્યો તો હું. હવે બ્રહ્મચારી અને સંસારી, બ્રહ્મચારી કોને કહેવાય? બ્રહ્મચારી, બ્રહ્મ પ્લસ આચારી. હવે બ્રહ્મનું આચરણ કરતા, બ્રહ્મ એ આત્મા, અને આચરણ બ્રહ્મનું આચરણ કરે એટલે પોતે આત્મામાં લઈ લઈએ, પોતાના આત્માને જાણી લઈએ, આત્મા સ્થિત રહીએ. એને સ્થિત પ્રજ્ઞા ગીતામાં કીધો. અને બ્રહ્મચારી એટલે બ્રહ્મની અંદર, બ્રહ્મના આચરણમાં રહેનારને બ્રહ્મચારી કહેવાય. હવે સંસારી, તો સંસારી એટલે શું? સન એટલે સત્ય થાય, અને સાર એટલે સત્યની સમજણ. સંસાર પછી સંસારી, સંસારમાં રહીને સત્યના સારને જાણી ચૂકેલાને સંસારી કહેવાય. તો સંસારી અને બ્રહ્મચારી સરવાળે 2 એક છે, પણ ભોગી ફરક, ભોગમાં ફરક. જે મનન ચિંતન કરીને કામ, ક્રોધ, લોભ, મદમો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આમાં વિષય વાસનામાં રહેતો હોય તેને ભોગી કહેવાય. સંસાર અને ભોગમાં બહુ જમીન આસમાનનો ફરક છે. નરસિંહ મહેતા સંસારી જ હતા. બધા સંતો સંસારી કેટલાય થઈ ગયા, પણ એને સંસાર વિશેની માહિતી જ નહોતી. બહુ આનંદ આવ્યો. બોલો તમે કાંઈક તો બોલો. તમારી આજુબાજુ કોઈક માણસો બેઠા લાગે. હા, બધા હા બોલે છે. હા, તો બોલો બોલો કે કોઈક કાંઈક બોલો તો ખરા. તો એમ છે બાપુ કે હવે આમાં સત્ય જે છે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. હા, ઈશ્વર એક શૂન્ય છે, શૂન્યની ઉપર છે. શૂન્ય છો શૂન્ય ઉપર? જે બોલે એ કે શૂન્ય પર ન કહેવાય. બોલે એટલે વિચાર આવે, મન આવે, શરીર જોય, હોઠ જોય, કંઠ જોય. શૂન્ય અવસ્થા શાંત છે. શૂન્યમાં એ બોલતો નથી, બોલે છે શૂન્યમ નથી. આ સીધો હિસાબ છે. તો પછી આ બધી ચર્ચાઓ કરવી, મૌન રહી જવું. હા, રાઈટ, બિલકુલ રાઈટ. મૌન અવસ્થા સર્વશ્રેષ્ઠ. મૌન 2 પ્રકારના થાય. મૌન 2 પ્રકારના થાય. એક તમે ન બોલો, બોલવાનું બંધ કરી દો, એને મૌન કહેવાય, બરાબર. પણ એની અંદર મૌનની અંદર મૌન છે. તમે મૌન થઈ જાઓ એટલે આંતરિક સંકલ્પ વિકલ્પો શરૂ થાય, જે અવચેતન મનના.
હા ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ શરૂ થાય એટલે મન થયું, પછી બુદ્ધિ થાય, બુદ્ધિ કામ નક્કી કરે, પછી અહંકાર આચરણમાં મૂકે એટલે સંકલ્પ વિકલ્પ પણ સમાપ્ત થઈ જાય, એને મૌન કહેવાય. એ પૂર્ણ મૌન. સરસ. એક આપણે બોલવાનું બંધ કરી દઈએ એને શરીરનું મૌન કહેવાય. મનનો મૌન કહેવાય. હા, મન અમન થઈ જાય, હા મન શાંત, જ્યાં સંકલ્પ વિકલ્પો બધું ખતમ, વિચારો પણ ખતમ, કાંઈ રહેતું જ નથી, એને મૌન કહેવાય. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે જે કોઈ બોલે છે આત્મા લય નથી, જેટલા વ્યક્તિ બોલી રહ્યા છે એ પરમાત્મા લય નથી થયા, પરમાત્મા પ્રાપ્તિ નથી કરી ચૂક્યા, અને જે બોલે છે પરમાત્મા પ્રાપ્તિ નથી થઈ, અને જેને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ છે એ બધા જોતા સાંભળતા અને બોલતા બંધ થઈ ગયા છે. હમ. બોલવા માટે 52 અક્ષરી જ્ઞાન છે. 52 અક્ષરી જ્ઞાનથી લોકોનો સુધાર થાય, હા ધીરે 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 સુધાર થતો જાય. પછી ગુરુ જે શબ્દ આપે એ શબ્દની તમે ભક્તિ કરો એટલે એ શબ્દની લાઈને ચાલીને ઉતાર થઈ જાય. હા પહેલાં સુધાર કરવો જરૂરી છે ને, હા સુધાર કરો તો જ ઉધાર થાય ને. હા યુક્તિ વિના તો મુક્તિ નહીં, પહેલાં વિધિ જ કરવી પડશે ને. વિધિ કરો તો જ તમે જો. યુક્તિ એટલે વિધિ, ગુરુએ જે વિધિ બતાવી વિધિ સર હાલો એટલે આત્મા સુધી પહોંચી જાઓ, અને આત્મામાંથી પછી પરમાત્મામાંથી હા ત્યાં બધું ખતમ થઈ જાય, સમાપ્ત થઈ જાય, ત્યાં કોઈ પ્રશ્ન જ નથી ઉઠતા. હા હા તમે જ બોલ્યા હમણાં મૌન થઈ જવાનું, મૌન થઈ ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. હા પણ બે મૌન છે, એક બાહિર મૌન, એક આંતરિક મૌન. સંકલ્પ વિકલ્પ પણ ઉઠવા ન પડે. છે. સારું, બહુ આનંદ આવ્યો. અને મેં મારે તો ફોન તો કર્યો તો મેં કાલે, યાદ આવ્યું હતું મને. હમ મેં કીધું આ સીતારામ બાપુ ગયા ક્યાં? હમ મને ફોન આવ્યો ને એટલે મેં કીધું મારી યાદીમાં ઓછાઈ ગઈ. આના ગરમીનું કારણ હોય છે ને, એટલે હું હમણાં બહાર ઓછો નીકળું છું. એમાં હું તમારી જેવા સંતો પણ રહેણા ક્યાં છે બાપુ? બોટાદ. બોટાદની બાજુમાં નાગલપર ગામ છે. કોના ઘરે? ત્યાં હવે ઘરે નથી હું, ત્યાંથી થોડોક આગળ એક સાધુની જગ્યા છે. સરસ. હા હા. આપણે હરવાવી આવો ને, આપણે ત્યાં એક છે આસર જગ્યા આપણી, ત્યાં સત્સંગ કરો, કાયમી તમારે ઉપાધિ ક્યાંય જવું નહીં. પણ હું કોઈ જગ્યાને માનતો નથી. હું મારો રૂમ છે, એકાંત નો રૂમ છે, અંદર લાદી છે, કોઈ જાતની કઈ રોડ નો ટ્રસ, અને આપણી જ છે. એ હું બધી વસ્તુ એવું તો તમને ખબર પડી જાય ધીમે ધીમે, એવું તો અનેક છોડી દીધું છે. તો તમે આ ભ્રમણા કરો છો, બધે ફર કરો છો, તો મને એવું લાગે છે આમાં કાંઈ તમારે ઘટતું તો નથી, એવું તો મારે ન કહેવાય કે તમારે ઘટે છે એમ. અને ભ્રમણા કરે, ઘટતું હોય તો ઘટે કહેવાય, માં હું એનો હું તો સ્વીકારે કરી લઉં છું તરત જ. તો પણ ભ્રમણા શું કરવી પડે? હવે તમે તો એક યોગી છો, તો ત્યાં લોકો આવશે. અરે ભાઈ, ભ્રમણા જો એક ઠેકાણે બેહું તો ત્યાં લોકો આવે. ભ્રમણા કરું, ભ્રમણ કરું, ભ્રમણા ન કહેવાય, ભ્રમણ કહેવાય. હા ભ્રમણા તમે બોલ્યા ને? ના ભ્રમણ, મારે બોલવામાં થોડું બોલું. બ્રહ્મણ કહેવાય. ભ્રમણા એટલે કલ્પના થઈ કહેવાય, અને બ્રહ્મણ એટલે ફરવું કહેવાય, અને વિતરણ કહેવાય. તો વિતરણમાંય માણસો મળતા હોય, બેહતા હોય, એમાંય ઘણામાં સુધાર થઈ જતો હોય, અને એક ઠેકાણે બે ન્યાય માણસો મળતા હોય. પણ ભ્રમણ કરવાથી વધારે માણસો કોન્ટેક્ટમાં આવે, અને એક ઠેકાણે બેવાથી ઓછા માણસો કોન્ટેક્ટમાં આવે. કહેવત છે ને કે ભાઈ, સાધુ ચાલતા ભલા, નિર્વહેતા ભલા. તો સાધુ ચાલતા ભલા એટલે સાધુ હાલ જ કરે, ચાલતા જ રહીએ એટલે ભલો રહીએ એવું નથી. નીર ચાલુ રહીએ તો ભલું રહીએ એવું નથી. નીર જે નદી હોય, ચાલુ નદી હોય ને, એ નદીમાં પાણી નવું આવક આવ્યા રાખે, જૂનું ગયા રાખે, એટલે ચાલુ નદીમાં કોઈ જીવજંતુ ન પડે, શુદ્ધ પાણી રહીએ, બરાબર, પીવા લાયક. એવી જ રીતે નીર વહેતા ભલા, જો પાણી નદી ચાલુ હોય તે સારી રહીએ, ઊભી રહી જાય નદી તો ખરાબ થઈ જાય. એવી રીતે સાધુ ચાલતા ભલા. હવે સાધુ ચાલતા ભલા એટલે શરીરથી ચાલતા ભલા નહીં, ભક્તિમાં ચાલતા ભલા. ભક્તિમાં જો ઉભા રહી જાય ને તેમાં જીવાત પડી જાય, જેમ પાણી પડી જાય એમ. હવે તમારે કાંઈક મને લાગે પૈસા વિના તો ક્યાંય જવાય એવું છે નહીં. બધી સગવડ હોય ને મારી પાસે. એમ તો હું કામ ધંધો કરું છું. શું કરવા? હું ચશ્માનો હોલસેલમાં ઘણી જગ્યાએ ધંધા કર્યા.
મહિનામાં 2-4 વાર કરી લઉં. બરાબર. અને વારસડા જાવ ને ગોંડલ પાસે અહીંયા આપણા ગુરુભાઈઓ છે બધાય પટેલ છે એક હરિબાપા અને કાયમી સત્સંગ થાય છે અને ફરતા ગામના કાયમી હોય સારું કહેવાય. અને બાપભાઈ વારસડા હા જોયું છે. ત્યાં જાવ ને એટલે બાપભાઈ કરીને છે ને ત્યાં જાજો એટલે હરિબાપા ગિરીશ ને બધા બેસવા આવશે અને બહુ આનંદ આવશે તમને ત્યાં જાવ તો. પણ મને શું છે, હું તો સત્સંગ સાંભળું છું અને કોઈ ભાવિક માણસો મળી જાય તેની યારે ક્યારેક ઉખરી જાવ તો વળી આનંદમાં આવી જાવ, સત્સંગ ચાલુ કરી દો. એટલે હું તો કહું છું કે અમારો સત્સંગ એનો કંઈ બધું બકવાસ કહેવાય. 52 અક્ષરી આ 52 અક્ષરી બકવાસ આખી જિંદગી કરીશ ને હું કહીશું. 52થી તો બહાર થવાનું છે. 52માં આખી જિંદગી કાઢવાની તો કાંઈ ન કરી શકીએ. 52થી તો બહાર નીકળવાનું છે. 52 એ જ કાર્ડની ચાડશે, 52 અક્ષર જ. ભવાનીદાસ કહી ગયા છે ને કે 52 અક્ષર જો કોઈ બુજે ધરે એકનું ધ્યાન. હે જોધલ પ્રતાપે ભણે ભવાનીદાસ એનું એક અક્ષરમાં નામ જો કીધું ને એક અક્ષર એ જ એક રસ અક્ષર જેમાંથી બીજા અક્ષરો જ નથી. તમે સ્થિર થઈ જાવ તો સારું કહેવાય. હા એ વાત તમારી સાચી છે. તમારી રીતે તમારો ભાવ કહેવાય મારા ઉપર કે સ્થિર થઈ જાવ તો સારું. પણ સ્થિર ક્યાં થવાનું છે? સ્થિર આપણું મન જે છે એ ભક્તિમાં સ્થિર કરી દો. બરાબર. મન ખતમ થઈ ગયું, મન ભક્તિમાં સ્થિર થઈ ગયું એટલે મન ભક્તિમાં જે મન ખોટા આડાહવરું કે ભટકવા ન દેવું. પહેલાં મનને બાંધો ને મન સંપૂર્ણપણે મરી જાય એટલે તમે આત્મ અવસ્થામાં આવી ગયા. અને આત્મ અવસ્થામાં આવ્યા પછી પરમાત્મા અવસ્થા જાણી લ્યો. અહીંયા જોતા સાંભળતા બોલતા બંધ થઈ જાય. પણ જ્યાં સુધી આપણે બોલીએ છીએ ત્યાં સુધી મનનો સહારો લેવો પડે છે, બુદ્ધિનો સહારો લેવો પડે, ચિત્તનો સહારો લેવો પડે. કબીર જેવું તમને નથી થઈ ગયું ને ક્યાંય? મને હું કબીર આવે, કબીરના આપણે એક રૂવાડે ન કહેવાય. એટલે કબીર સાહેબ ને એવું થયું હતું, ગયા હતા હું નામ મેકરણ દાદા કોણ ક્યાં કચ્છમાં થઈ ગયા. કચ્છમાં દાદા મેકરણ થઈ ગયા. એની પાસે ગયા હતા, ચિઠ્ઠી મોકલી હતી એમ કે હા કબીરે ઓલા એક સાખીમાં કીધું કે હવે સાચ પિયા સંસારા એવું છે એક હું ભૂલી ગયો છું, તમને ખ્યાલ હશે તો કંઈક હરખું બોલો તો ખબર પડે. સાચ પિયા સંસારા હે સાસ પી ગયા માખન મેને પિયા હા અને સાસ પિયા સંસારા એવું છે કઈક. હા ચલો ને માખણ કબીરા ખા ગયા છાસ પીયા સંસારા. બરાબર. તો એટલે એને થોડોક એમ થયો કે મારી જેટલું કોઈને જ્ઞાન નથી, થોડોક પોતાને એવું થયું એટલે સામેથી બાપાએ એમ કીધું કે ભાઈ એક આ સમુદ્ર છે એમાં એક કાગડો કદાચ સાસ પોળી ગયો તો કઈ સમુદ્ર સુકાઈ ન જાય. હા એટલે મને એવું લાગે છે કે તમે આ બધે હું આમ ફરતા ઘણાય જો કે તમારા વિડીયો તો ખૂબ આવે અને જાહેરાત ખૂબ થઈ ગઈ છે અને તમારી જ્ઞાને અનુભવી છો, ખૂબ એક સંતની કક્ષાએ છો તમે, તો સ્થિર થાવ તો સારું. અરે પ્રભુ મેં તમને કીધું કે કોઈ પણ આપણે આશ્રમ બાંધીએ કે કોઈ પણ મઢુલી બાંધીએ, ઝૂંપડી બાંધીએ કે એક રૂમ બનાવીએ તો ન્યાસ સ્થિર થાય એટલે ન્યાસ શરીર સ્થિર થાય, શરીરને પર રખડવાનું મટે. પણ સ્થિર આપણે મનને કરવાનું છે શબ્દમાં, અને એ શબ્દ પછી અનાદિ શબ્દમાં આપણે સ્થિર થવાનું છે. શરીરને સ્થિર કરવાની કોઈ જરૂર નથી. તમે ગમે ત્યાં ફરો, ગમે ત્યાં રખડો, કાંઈ નથી, એનાથી કોઈ ફેર નથી પડવાનો. તમારું મન ન ભટકવું પડે. શરીર ભલે ને ગમે ત્યાં રખડે. તો મને તો એવું લાગે શરીર મન ભટક જ છે. જો શરીર મન જ્યાં જાય ને કે માનો કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આ બધાને જોનારો કોણ છે? આત્મા.
શરીરને જોનારો કોણ છે? આત્મા. વિચારોને જોનારો કોણ છે? આત્મા. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધાને જોનારો કોણ છે? આત્મા. તો આ મન જ્યાં જાતું એને જવા દેવાય. એને તમે ખાલી જોયા રાખો કે મન શું કરી રહ્યું છે, ક્યાં જાય છે, શું છે, એના ઉપર નજર રાખો, એના ઉપર ધ્યાન રાખો. પણ સારા કામમાં મન જાતું હોય તો શરીરને લઈ જવું ને આત્મા દ્રષ્ટા સ્વરૂપે જોઈ રહ્યો કે મન ખરાબ કામ કરવા જાય તો ને શરીરને પકડી લે કે ભાઈ મન જાય તો ભલે જાય, શરીરને ન જવા દેતો. મન ભલે ગયું પણ તું પકડીને રાખ શરીર, તો શરીરને પકડનારો જુદો થયો, મન જુદું થયું. શરીરને પકડીને બેહાડે કોણ? એ જ આત્મા. સારું બાપુ, જય ગુરુ મહારાજ. અરે ઘણા સાંભળતા કોકને, કોક બધા બેઠા હોય કેટલા સાંભળે તો કઈ કોક તો બોલો કે કાંઈક. કોઈ બોલે એવા છે નહીં, તમારું બધું સાંભળો છે મંતવ્ય. એટલે મેં અહીંયા કીધું, મેં કે એક આપણા બાપુ છે અને આ પ્રેમી આત્મા છે, એટલે મેં કીધું આપણે એમના દર્શન કરીએ ને વાત સાંભળીએ, એના હિસાબે મેં કર્યો હતો ફોન. હા પણ હવે દર્શનમાં તો ગાંડા જેવો છો, તમને ખબર જ છે. હા એ તો બરાબર છે, પણ હવે બાબા આમાં શું છે, આ સાંસારિક જીવનમાં એવું છે ને કે એવું એક ઘોડી ચડી જાય, એક પાછી ઉતરી ગઈ. હવે આમાં મને તો એવું લાગે મારે તો આ બધું સમાપ્ત થઈ ગયું છે. હવે તો હું તો આ તમે જે હમણાવો છો ને એમાં મને આનંદ આવે છે. હા હા તે બસ આનંદ જ છે, આનંદ જ પરમાત્મા સ્વરૂપ છે. સત ચિત્ત આનંદ. સત એટલે સત્ય સ્વરૂપી પરમાત્મા. ચિત્ત એટલે ચિત્ત આપણું નિર્મળ બની જાય, ચિત્તની અંદર કોઈ મેલ ન રહીએ. સત ચિત્ત પ્લસ આનંદ. હવે સત સત્ય સ્વરૂપી આત્મા, પછી ચિત્ત એટલે ચિત્તમાં, ચિત્ત એક વિચારોની બેંક બેલેન્સ છે. ચિત્તની અંદર પાપ પુણ્ય જમા થાય, ચિત્તની અંદર ભક્તિ પણ જમા થાય, બધું આપણું જે કાંઈ જેટલા જન્મનું હોય બધું ચિત્તમાં જમા થયું હોય. હવે ચિત્ત જ્યારે નિર્મળ બની જાય, ચિત્તની અંદર કોઈ વિષય વાસના ન રહે, કારણ કે ચિત્તમાંથી વિષયો ઉઠે છે અને વિષયોમાં ચિત્ત ભમે છે. તો ચિત્ત નિર્મળ બની જાય એટલે એ ચિત્ત સમાઈ જાય સતમાં, સત્ય સ્વરૂપી આત્મામાં. પછી આત્મા સમાઈ જાય આનંદમાં. તો પરમાત્મા છે આનંદ સ્વરૂપ છે, આ સત ચિત્ત આનંદ. સારું તો બાપા, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. ને આ ઓડિયો ઓલા છોકરાને મોકલાવી દઉં છું. હા મોકલો, કોઈ વાંધો નહીં. અને તમારી સાથે અમારો મેળાપ થયો તમારો, અમને અમારું જીવન ધન્ય બની ગયું. અરે ભાઈ, જીવન કોનું ધન્ય બન્યું પરમાત્માને ખબર છે. મને એમ લાગે છે કે હું પૂનમ પ્રકાશજી સાહેબને મળ્યો તો મને એમ લાગ્યું કે મારું જીવન ધન્ય બની ગયું. અરસ પરસ થઈ ગયું. હા મને તો એ થયું, ભગવાન મને જો ઘરે મળવા આવ્યા હોય આવા મહાપુરુષો તો મને એમ થાય કે મને ગુરુ મળ્યા એનું પ્રમાણ છે. અરે ભાઈ, આપણે કોઈ મહાપુરુષ નથી, હું કાંઈ, અને આપણે બધા સરખા જ છીએ. તમારા મારામાં કાંઈ ફેર નથી, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. નાના મોટા કરે નથી, પણ તમારી પાસે જે સદગુણી અને તમારી પાસે જે સત્યનો સાર લેવા જેવો છે, જે તમારી પાસેથી અમારે કંઈક સાંભળ્યા જેવું છે, ક્યાંક અમારી આમાં કાંઈ અવગુણ હોય એ નીકળી જાય. ઘણા બાબતનું મને આમાં પ્રેરણા મળે છે બાપા. હા એ તો બરાબર છે, તમારો વિચાર સારો કહેવાય, પણ હું એમ કહું છું કે મારી અંદર કાંઈ નથી. હા એ તો એ તમારો અનુભવ જે છે એ બરાબર જ છે. હું તો ખુદ બોલું છું ભાઈ, ગાંડો છો. એ ગાંડાની વણઝાર હતી. હવે બીજા કોણ કેટલાક બેઠા, કોકનો અવાજ તો કરાવો. બોલો ભાઈ. હા આ શું કરો બધા? જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. અમદાવાદ છો તમે? હા, પૂનમ પ્રકાશ ની બધા બેઠા 4-5 જણા. હા તો પૂનમ પ્રકાશજી જબરજસ્ત વ્યક્તિ છે. એ તો છે ને ખાલી અમસ્થા અહંકાર નથી કરતા, બાકી પાવરફુલ જ્ઞાની છે. પૂનમ બાપુનો તો પડઘા એવો આવે, પડઘ બાપુ તે ક્યાં માણસો આવે. હા તો વાત તો કરું છું, એ નિરંકારી માણસ છે, એટલે એને પોતાનો અહંકાર ક્યાંય બતાવ્યો ને પોતે નાના થઈને જાય, એ જેની મહાનતા. અને મારા જેવા ગાંડાને બોલ બોલ કરવું પડ્યું. કાલ રાત અમારો સત્સંગ હાલતો જ બાપુ. હા
1:30 વાગી ગયો. પૂનમ પ્રકાશના હાલવા ન દીધા, લગભગ 8 જણ હતા મોટા બિલ્ડર ને ઈ. હા અને જમાવટ પાડે એક પ્રશ્ન કર્યો ને તો પૂનમ બાપુને એમ જોવા મળ્યા કે બાપુ તમારે અહીંયા એક દી અમારી જગ્યાએ આવવું પડશે કે હા હા એવો બહુ 1:30 વાગ્યો છે. બહુ પણ મસ્ત કીધું કર્યું. સારું કહેવાય. હવે પૂનમ બાપુને બંધ કર્યા તો એ તો પૂર્ણ જ્ઞાની હોય ને. પૂનમ બાપુ પૂર્ણ જ્ઞાની છે, તો એવું નથી કે ભાઈ પૂનમ બાપુને એક પ્રશ્ન કર્યો ને પૂનમ બાપુ જવાબ ન આપી શક્યા, તો એનો અર્થ એવો નથી કે પૂનમ બાપુએ લેવલ જોયું હોય, કક્ષા જોઈ હોય. નથી કહેતા તેલ જોઈ, તેલની ધાર જોઈ. તો સર્વાનંદ પાસે કબીર સાહેબ ગયા હતા, તો કબીર સાહેબે સર્વાનંદને હાથ જોડ્યા હતા. એટલે સર્વાનંદને એમ થઈ ગયું કે હું જીતી ગયો, કબીર સાહેબ હારી ગયા. પણ અસલમાં સર્વાનંદ આજે હારી ગયા હતા, કબીર સાહેબ નહોતા હાર્યા. સાચું છે. હે બાપુ આ બધું અમારા તમારા જેવા સંતોની કૃપા અને ગુરુ મહારાજની હોય ને તો જ વાત થાય ને તો કાંઈ થાય નહીં. હા એ તો બરાબર. આપણે શું છે કાંઈ નહીં. હા હા બસ બરાબર છે. નાનું બનાય મોટું ન થવાય. હા ઓલા રેતીમાં ખાંડ નાખી દીધી ને તો મોટા બનો, હાથી તો ન વીણી શકો. નાના કીડી બની જાવ તો બધી વીણે જાય. અહીં કીડીને હડફટે આથી સળિયો કુંભરને પાડ્યો પગલા હે. એ ભજન એ ભજન મૂકેલું છે. દાસ સવાનું હા એમાં મસ્ત મૂકેલું છે એ ભજન. લગભગ કીડી નામ સુરતા અને હાથી નામ શબ્દ એવું કે હાથીને શબ્દ ન કહેવાય, હાથીને મન કહેવાય. મન હા હા હાથીને મન કેવાય. કુંજર નામ હાથી પાછો થાય. આ કુંજર કયો? કુંજર શબ્દ સંસ્કૃત છે ને હાથી આપણો હિન્દીમાં, ગુજરાતીમાં આપણે હાથી કહીએ. હા અને કુંજર એ સંસ્કૃતનો શબ્દ છે. સારું બાપુ, સવારમાં પાછું અમારે જવાનું છે જગ્યાએ અને પછી અમારે ચાર્જ નથી. હા તો આ ઓડિયો ઓલા છોકરાને મોકલી દો ને, યુટ્યુબ ઉપર મૂકી દે ને. હા મૂકી દો. ભલે ભલે. તો જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. સીતારામ. જય ગુરુદેવ. સત્ય સનાતન ધર્મની જય.